તાજેતરમાં જામનગરમાં એક યુવાન પર હુમલો થયા પછી તેને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરી હુમલાખોરોએ તેના પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો। પોલીસે આ પ્રકરણમાં 4 આરોપીને ઝડપી પાડ્યા છે, જે પૈકી મુખ્ય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે। જામનગરમાં ગત તારીખ 12ના રોજ જામનગર જીજી હોસ્પિટલ ખાતે એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં મરણ જનાર હતા ધર્મરાજસિંહ ઉર્ફે ભૂરો ઝાલા। આ મરણ જનારના જે 4 આરોપી હતા, હત્યાના 4 આરોપી હતા, તેની અટક થઈ ચૂકી છે। જયપાલસિંહ ઉલ્લાખી ચુડાસમા, ઉર્મિલ ઉર્ફે ઉમો, પ્રણવદીપ ઉર્ફે પાંચો અને અક્ષયરાજ પરમાર, આ 4 આરોપીઓને અટક કરી અને જે જામનગર કોર્ટ ખાતે રજૂ કરવામાં આવેલા હતા। ત્યારબાદ તેમના રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવી હતી અને તારીખ 18 બપોરે 16:00 સુધીના તેમના રિમાન્ડ મંજૂર થયા છે। રિમાન્ડ દરમિયાન આગળની તપાસ ચાલુ છે। તેમનો ગુનાહિત ઇતિહાસ શું છે, કયા કારણોસર આ હત્યા કરવામાં આવી હતી, તેમજ હત્યામાં વપરાયેલ હથિયાર અને કપડાં વગેરે બાબતો રિકવર કરવામાં આવશે અને બાકીની પુરાવાઓ એકત્ર કરવામાં આવશે। જી, જે મુખ્ય હત્યા નિપજાવનાર આરોપી જે છે જસપાલ ચુડાસમા, તેનો અગાઉ ગુનાહિત ઇતિહાસ રહેલો છે જામનગર ખાતેનો। તે અગાઉ પ્રોહિબિશનના અમુક ગુનાઓમાં પકડાયેલ છે, તેમજ એ સિવાય પણ બીજા શરીર સંબંધી ગુનાઓમાં પણ એમને ઇતિહાસ રહેલો છે। એ હાલ તપાસ ચાલુ છે। જામનગરમાં જીજી હોસ્પિટલમાં આજે એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ સાથેનો ખાખી કાફલો ઉતરી આવતા આશ્ચર્ય સર્જાયું હતું। પોલીસ દ્વારા હોસ્પિટલમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તથા સ્થાનિક સિક્યુરિટી ગાર્ડ સાથે વાર્તાલાપ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જામનગરમાં હુમલાનો ભોગ બન્યા પછી સારવાર માટે જીજી હોસ્પિટલ લાવવામાં આવેલ યુવાનની હોસ્પિટલમાં જ હત્યા નિપજાવાઈ હતી, જેના પગલે હોસ્પિટલની સુરક્ષા ઉપરાંત પોલીસની ધાક ઉપર પણ સવાલ ઊભો થયો હતો, જે પછી આજની કાર્યવાહી સૂચક અને અભૂતપૂર્વ કહી શકાય। તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 9 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા। આ દાનવ કૃત્યના વિરોધમાં જામનગરના કાલાવડમાં સરદાર પટેલ ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ જામનગર જિલ્લા ગ્રામ્ય તેમજ કાલાવડ પ્રખંડ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને કાલાવડ મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું, તેમજ કાલાવડ સરદાર ચોક પાસે આતંકવાદીઓના પુતળાઓનું દહન કરવામાં આવ્યું હતું। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।